હેલો ઇન્વેસ્ટર અને ટ્રેડર મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. રજાઓમાં વિડીયો બને છે એટલે શુક્રવાર સુધીનું બજાર પૂરું થઈ ગયું છે. આખા અઠવાડિયામાં એફઆઈઆઈનું કરેક્શન્સ એમની વેચવાલી સતત ચાલુ રહી. આ એક માત્ર નોંધપાત્ર બનાવ આપણા માર્કેટ માટે કહી શકાય. પણ આપણે આગળ ચર્ચા કરીએ, કોઈ પણ સ્ટોકની ચર્ચા કરીએ અથવા તો બજારની વાત કરીએ પહેલાં ડિસ્ક્લેમર ખાસ જરૂરી છે કે આપણે ફક્ત અભ્યાસના હેતુથી અહીંયા બજારની અથવા કોઈ પણ કંપનીની વાત કરીએ છીએ અને ઉદાહરણ માટે કોઈ એક પ્રિન્સિપલ કે કોઈ થિયરીને શીખવા માટે આપણે કોઈ કંપનીનું ઉદાહરણ લેતા હોઈએ છીએ જનરલી. તો લેવેચ માટે કોઈ આપણે સલાહ આપતા નથી અને તમારું ઇન્વેસ્ટમેન્ટ જે છે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કરવું. બજારથી શરૂઆત આપણે કરી હતી તો દુનિયા આખીના બજાર પોઝિટિવ હોય ત્યારે પણ આપણા બજાર થોડા મ્યુટેડ અને નેગેટિવ રહ્યા છે અને મેઇન કારણ એફઆઈઆઈની વેચવાલી જ છે. પણ એફઆઈઆઈની વેચવાલીનું કારણ આમ જોવા જઈએ ને તો ઘણા બધા છે, પણ મુખ્ય કારણ સિમ્પલ છે કે જ્યાં એ લોકોને વધારે પૈસા દેખાતા હોય, જ્યાં એને રિટર્ન વધારે સારું દેખાતું હોય એ જગ્યાએ એફઆઈઆઈ હંમેશા પોતાના પૈસાને શિફ્ટ કરતા રહેતા હોય છે અને એ ફરતું રહેતું હોય છે. એક એવો સમય હતો કે આપણે બજારમાં એફઆઈઆઈનું પાર્ટિસિપેશન ખૂબ ઓછું હતું, એની ભાગીદારી. પછી એક સમય એવો આવ્યો કે એમણે ખૂબ ઇન્વેસ્ટમેન્ટ લાવ્યા, આપણે ઘણા બધા ચેન્જીસ કર્યા નીતિ નિયમોમાં અને એમાં. અત્યારે ફરી થોડું વિડ્રોઅલની પોઝિશન છે. તેમ છતાંય ઘણું બધું એફઆઈઆઈનું રોકાણ હજી પણ આપણા ઇન્ડિયન માર્કેટમાં છે, પણ છેલ્લે જે આ વેચવાલી જોવા મળે છે એ ઘણી વધારે છે. એટલે પણ આ વસ્તુ રહેવાની છે. એટલે બજારને આપણે એમ જ માની લેવાનું કે હજી થોડું કન્સોલિડેશનમાં જ રહેશે. નિફ્ટી જે છે એને 23,100 કે 23,150 એક સારો એવો સપોર્ટ છે અને ઉપરની રેન્જ 23,800-850 સુધીની છે કે ત્યાં એને રેઝિસ્ટન્સ આવે છે. તો થોડો સમય એમાં પાસ કરે. બાકી ન્યૂઝ બેઝમાં તો ઘણા બધા આવતા રહેતા હોય છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ડીલ થવા પાત્ર છે કે હવે લગભગ નક્કી થઈ જશે કે શું કરવાનું છે. વચ્ચે એવા સમાચાર આવે, વચ્ચે હુમલાના સમાચાર આવે કે ઈરાને હુમલો કર્યો, અમેરિકાએ ઈરાનના ડ્રોન તોડી પાડ્યા. આવું બધું ઘટનાઓ ચાલતી રહેતી હોય છે. એટલે આમ નહીં યુદ્ધ જેવું કે નહીં યુદ્ધ પૂરું થયા જેવી પરિસ્થિતિ છે. મને એવું લાગે છે કે કદાચ થોડો સમય જો જતો રહેશે તો પછી રશિયા અને યુક્રેનમાં જેમ છે એવી પરિસ્થિતિ આવી જશે કે હવે એમાં કંઈ ફેર પડતો નથી. ખરેખર એ યુદ્ધ ચાલુ છે કે બંધ છે કે પૂરું થઈ ગયું છે કોઈ ક્લિયર નથી. આમાં પણ એવું બની શકે, પણ થોડું ટ્રમ્પ સાહેબ જે છે એ થોડા એગ્રેસિવ છે એટલે બની શકે કે કંઈક ફરીથી કંઈક અલગ ડાયરેક્શનમાં પણ જઈ શકે. બાકી આમ કોઈ પ્રશ્ન નથી. મોટાભાગે આપણી બધી જ કંપનીઓના પરિણામ, લગભગ બધી નહીં પણ ઘણી બધીના પ્રમાણમાં આવી ગયા છે, ફ્રન્ટલાઇન કંપનીઓથી માંડીને. અને પરિણામ જે છે મિક્સ રહ્યા છે. બહુ તોડફોડ પણ ઓછા આવ્યા છે. ખરાબ પરિણામો, એક્સિડન્ટ થોડા ઘણા જોવા મળ્યા છે, પણ જેમ છતાં બહુ ખરાબ પરિણામ નથી. નહીંતર આના પહેલાંનું નહીં, એના પહેલાંનું જે ક્વાર્ટર હતું એમાં એક સતત જે ટ્રેન્ડ જોવા મળતો હતો કે કંપનીઓની રેવન્યુ વધતી હતી પણ પ્રોફિટેબિલિટી ઘટતી હતી. રો મટીરિયલની કોસ્ટ વધવાથી ને XYZ કોઈ પણ કારણો, કોઈ ઓર્ડર કેન્સલ થયા અને કોઈ કન્ટેનર ડિસ્પેચ ના થઈ શક્યોથી માંડી આ બધી જ પરિસ્થિતિ અલગ અલગ કંપની વાઇઝ કેસીસ હતા ને એ વધારે પડતો સિનારીઓ હતો, જે હવે થોડોક કંટ્રોલ થયો છે. જે કંપનીઓએ થોડા ત્યારે પરિણામ ખરાબ આપ્યા હતા એ કંપનીઓના આ વખતે પરિણામ ફરીથી પાછા સારા આવ્યા છે. એમાંનું એક વરુણ બેવરેજીસ પણ કહી શકાય. જો કે ઉનાળો અને એની સિઝન છે એટલે હવે પછીનું પણ પરિણામ વરુણ બેવરેજીસ માટે સારું આવી શકે છે. પણ તેમ છતાંય કંપનીના ગ્રોથ માટે હવે થોડા ક્વેશ્ચન માર્ક છે. માર્કેટ કોમ્પિટિટિવ છે અને કદાચ બની શકે કે આગળ જતાં લોકોની લાઇફસ્ટાઈલમાં પણ થોડાક ચેન્જીસ આવે. એને કારણે બહુ એટલું બધું નેગેટિવ નથી દેખાતું, પણ તેમ છતાં એમાં હવે ગ્રોથ અને રિટર્ન સારું એવું મળી શકે એ બાબતે થોડો ક્વેશ્ચન માર્ક છે. આવી જ સેમ સિચ્યુએશન જ્યુબિલિયન્ટ ફૂડ છે, જે ડોમિનોઝ પિઝા અને બીજી ટાકો બેલને ઘણી બધી ફ્રેન્ચાઇઝી ધરાવે છે. તો આમાં પણ આમ જોવા જઈએ તો બધી રીતે ટીક માર્ક થાય છે. જ્યુબિલિયન્ટ ફૂડ માણસો કરેક્શનમાં લેવા માટેની ઘણાએ સલાહ આપી હતી અને સ્ટડી કરીએ તો ઘણું બધું ફાઇનાન્શિયલ્સથી માંડી અને ફેક્ટ ફિગર ખૂબ સરસ હતા. પણ છેલ્લા કેટલાક વર્ષોથી કંપની રિટર્ન આપતી નથી, ગ્રોથ એટલો બધો દેખાતો નથી. સેમ સ્ટોર ગ્રોથ તો પ્રમાણમાં ઘણો ઓછો થતો જાય છે. વચ્ચે ક્યારેક થોડા સારા રિઝલ્ટ આવી જાય છે. એને કારણે ખૂબ નીચે ગયો હોય તો થોડોક પાછો અપ આવી જાય છે. તો આ પણ એક એવી જ કંપની છે કે જેમાં ગ્રોથનો ભવિષ્ય માટેનો થોડો ઘણો ક્વેશ્ચન માર્ક છે. પછી તો આમાં કેવું છે કે આખું બધી વસ્તુઓનું સાયકલ હોય, દિવસો ક્યારે બદલાઈ જાય કંપનીના, અથવા કોઈ એવા સેગમેન્ટમાં કંપની આવી જાય તો એવું સેગમેન્ટ કોઈ સારું કરવા માંડે તો બની શકે. બાકી ઓલ ઓવર કોઈ ખરાબ કંપનીઓ નથી. પણ એક થોટ તરીકે ધ્યાનમાં આવ્યું એટલે આપણે ખાસ પરિણામની ચર્ચા કરીએ છીએ. તો એ રીતે એની વાત થાય છે. એક વિડીયોમાં આપણે ટ્રેન્ડની વાત કરી હતી, ટ્રેન્ડનું બોનસ બાદ થઈ ગયું છે.
અને 2 શેરની સામે 1નું બોનસ આપ્યું એટલે આ ભાવ છે. પણ અગાઉ વાત કરી હતી એ પ્રમાણે કે ઊંચા પી વાળી સ્ટોક જે છે એમાં બજાર તૂટે ત્યારે સૌથી વધારે કરેક્શનની શક્યતા હોય છે. પણ છતાંય એક મોડરેટ ગ્રોથ તો ટ્રેન્ડ જાળવી રાખશે હજી પણ આવનારા સમયમાં. તોડફોડ ગ્રોથ કદાચ કોઈ ક્વાર્ટર ન આપી શકે તો એમાં એટલો બધો એક્સિડન્ટ થવાનો દેખાતો નથી. એટલે ટ્રેન્ડ માટે કહેવાય ને કે કટકે કટકે ધીમે ધીમે એનું આપણે સ્ટડી કરી શકાય 2-3 હપ્તેથી માંડીને કે એ રીતે આપણે એને જોઈ શકાય છે. કારણ કે જે ભાવ હોય, માની લો કે તમારે ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને તમે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારો, નક્કી કરો, તો એમાં જે કહેવાય ને કે જે કરેક્શન વખતે પણ તમે પાછું તમારી પાસે એના માટે એલોકેટ કરેલું ફંડ અવેલેબલ હોય 2 કે 3 હપ્તામાં કે 4 કટકે કે જે રીતે તમે ડિસાઇડ કરો કઈ રીતે સ્ટ્રેટેજીમાં જવા માંગો છો એ પ્રમાણે એમાં નક્કી થતું હોય છે. બીજી એક ખૂબ અગત્યની વસ્તુ, હમણાં એક ન્યૂઝ આવે એના ઉપરથી ખ્યાલ આવ્યો. છેલ્લે જે આપણે વિડીયો બનાવતા હતા એમાં ઘણી વખત એવી કંપનીઓ આવતી, સબસ્ક્રાઈબરના ક્વેશ્ચન્સ હોય કે જેના આપણે ફાઇનાન્શિયલ્સ જોયા હોય તો ફાઇનાન્શિયલ્સમાં એટલું બધું આપણને સ્ટ્રોંગ એ સમયે ના દેખાણું હોય. જેમાં એક ટાઈમેક્સ ગ્રુપ હતું, ત્યાર પછી ક્યુપિડ કે જે કોન્ડોમ બનાવતી અને લેટેક્સમાં કામ કરતી કંપની છે, એના માટેનો ક્વેશ્ચન્સ હતો. પણ એ સમયે આપણે વાત કરી હતી કે અત્યારના તબક્કે ફાઇનાન્શિયલ્સ એટલા બધા સપોર્ટ નથી કરતા, પણ પ્રાઇસ એક્શન લાગે છે કે કંઈક બની રહ્યું છે. તો એ પ્રમાણે આપણે વાત કરી હતી. ભલે એટલો પોઝિટિવ એ સમય હું નહોતો, કારણ કે આપણને જ્યાં સુધી ખબર ન પડે કે એમાં શું ચેન્જીસ આવી રહ્યા છે કંપનીના ગ્રોથ માટેના કે કોઈ XYZ કંઈ પણ, ત્યાં સુધી બને ત્યાં સુધી એવી વસ્તુમાં ન પડવું. કારણ કે સૌથી મોટી અગત્યની વસ્તુ જેમ આપણા બબટ સાહેબે કીધી છે કે કટિંગ ધ લોસીસ, એમ તમારા લોસ જે છે ઓછા કરો. ભલે પ્રોફિટ ઓછો થાય કે ન થાય, તમારી મૂડી તો કોઈ પણ સંજોગોમાં ખોવાવી ન જોઈએ અને એમાં એડિશન થતું રહેવું જોઈએ. પછી એડિશન કોઈ વર્ષે 15 થી 20% થાય, 100% થાય, 10% થાય કે ક્યારેક 49% થાય, XYZ, એ બરાબર છે. પણ એક આ જે કહેવાય કે સિદ્ધાંતથી ચાલીએ અને એનું મેઇન કારણ એ છે કે એને કારણે માનસિક ઘણી શાંતિ મળે અને ગમે તેવી બજારની ચડ ઉતરમાં પણ આપણને કોઈ એટલો બધો સ્ટ્રેસ કે એવી કોઈ મોટી મુશ્કેલી કે ફાઇનાન્શિયલ જે આપણું પ્લાનિંગ ચાલી જઈ રહ્યું હોય એમાં કંઈ કશું આવતું નથી. ભલે બાકી તો પોર્ટફોલિયોમાં ડાઉનવર્ડ બતાવતું હોય એટલે બધાને જ થોડું ઘણું તો ચિંતા થાય, સ્વાભાવિક છે. વિચારો આવી જાય, ઘણી વખત વિડ્રો કરવાની ઈચ્છા થઈ જાય. માણસો SIP બંધ કરી દીધી છે, લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય વિડ્રોલ કરી લેવાની, પણ ઘણી વખત ફોન આવતા હોય છે કે બધું કાઢી લઉં, બધું વિડ્રો કરી લઉં. 24,200 કે 400 મને એક ખાસ અંગત મિત્રનો ફોન આવ્યો હતો કે મારા બધા મ્યુચ્યુઅલ ફંડ વિડ્રો કરી લઉં. પણ ત્યારે પણ જવાબ એ જ હતો, જો કે એમાંથી શું કરવું એની સલાહ ન આપી શકાય, પણ મારો વ્યૂ એવો હતો કે ટાઈમિંગ કરવા જવાનું મ્યુચ્યુઅલ ફંડમાં તો નથી હોતું. મ્યુચ્યુઅલ ફંડમાં સિમ્પલ વસ્તુ છે, જ્યારે બજાર ખરાબ હોય ત્યારે તમે વધારે સ્ટેપ અપ કરો SIP અથવા લમસમ વધારે નાખો. જ્યારે બજાર સારું હોય ત્યારે તમે એને થોડું ઘણું વિડ્રો કે રિડીમ્શન કરી અને ગોલ્ડ અથવા તો જે એસેટનો તમે સ્ટડી કરતા હો, અને કંઈ નહીં તો છેલ્લે કેશમાં, કે ઘણા મ્યુચ્યુઅલ ફંડ એ રીતના છે કે જે ખાલી કેશમાં કામ કરતા હોય, 7-8% રિટર્ન આપતા હોય. એ સિવાય કેટલીક બેન્કો એવી છે કે જે સાદા ખાતામાં પણ લાખ ઉપર તમારું બેલેન્સ કંઈક રહેતું હોય તો 6-7% જેવો ઇન્ટરેસ્ટ આપતા હોય. તો ટાઈમ બિંગ થોડાક મહિનાઓ માટે જ્યારે બજાર બહુ હાઈ હોય, સ્ટીમ હોય, તમને એમ લાગે કે મેં પ્રોફિટ બુક કરેલો છે, તો એ સમયે થોડી ઘણું રિડીમ્શન કરાવીને કે પોર્ટફોલિયોને થોડી સાઇઝ કરી અને કેશ ઉપર બેસી શકાય એ પ્રમાણે. અને જ્યારે બજારમાં કરેક્શન તો પાછું આવવાનું જ છે. કદાચ તમારી ધીરજની 2 મહિના વધારે કસોટી કરે, ક્યારેક 2 અઠવાડિયામાં પણ બની શકે કે થોડું ઘણું આવી શકે. એટલે આ રીતે જવાથી મોસ્ટલી કહેવાય કે એક શાંતિથી કામ કરી શકાય અને સારું એવું રિટર્ન અને આપણી જે કંઈ ઇન્વેસ્ટમેન્ટ હોય એના ઉપર વેલ્થ બનાવી શકાય. હવે જે આપણી મેઇન ચર્ચા જે હતી એ આ ન્યૂઝ માટેની હતી. રાજેશ એક્સપોર્ટના જે ન્યૂઝ આવ્યા કે એમણે ખોટા બધા 5 વર્ષના રેવન્યુના ફિગર ને બધું ફેક બતાવીને બધી ઇન્વેસ્ટમેન્ટ કરાવેલું છે. LICનું ઘણું બધું રોકાણ છે, કદાચ લોનો પણ લીધેલી હશે. તો જો આપણે જૂના વિડીયોમાં એક સબસ્ક્રાઈબર મિત્રનો ક્વેશ્ચન હતો રાજેશ એક્સપોર્ટ માટે, તો તમે વિડીયો જોશો તમે પરફેક્ટ, ત્યારે એમ કહેવાય ને કે ભલે મને આવી કોઈ ખબર નહોતી, આવી કોઈ આપણી ઇન્સાઇટ કે આપણે એવા બધા હોશિયાર છીએ કે આપણને ત્યારથી ખબર પડી ગઈ હતી કે હું તો કહેતો જ તો કે આમાં કાંઈ બહુ સારું લાગતું નથી, જોયું ને, એવી કોઈ વાત નથી. પણ ત્યારે એ સમયે કંપનીનો સ્ટડી કરતા એમાંથી કોઈ પણ વસ્તુ ઇન્ટરેસ્ટિંગ કે રોકાણ માટે કે કોઈ રીતે વિચારી શકાય એવું ક્યાંયથી પણ એના ફેક્ટ ફિગરમાંથી લાગતું નહોતું. એકદમ ઓછો માર્જિન, ઓછી પ્રોફિટેબિલિટી, રેવન્યુ ગ્રોથ, પ્રોફિટ ગ્રોથથી માંડીને કોઈ પણ જગ્યાએ ટીક થતું હોય એ વસ્તુ નહોતી. અને એ જ પ્રમાણે આપણે વિડીયોમાં અભિપ્રાય આપ્યો હતો. ભલે સેલ કે બાયની કોઈ પણ રેકમેન્ડેશન નહોતી. અને પ્રાઇસ મુવમેન્ટ પાછી આખી અલગ વસ્તુ થઈ જાય છે. જે કંપની 1 મહિના પછી પડચામાં જવાની હોય
એ કંપનીમાં અત્યારે કદાચ દરરોજ 10% પણ સર્કિટ લાગતી હોય એવું બની શકે, પણ એ આખું અલગથી એની ગણતરીની કેલ્ક્યુલેટિવ રિસ્કથી એ વસ્તુ કરી શકાય. પણ જ્યારે આપણે ફંડામેન્ટલને એક સાઉન્ડ ઇન્વેસ્ટમેન્ટ કરી અને એક વેલ્થ મોટી બનાવવાની રસ્તા ઉપર હોઈએ ત્યારે બને ત્યાં સુધી આવી કંપનીઓ જે છે એમાં થોડું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આપણી પાસે ઘણા બધા ઓપ્શન્સ ઇન્વેસ્ટમેન્ટના અવેલેબલ છે. ઘણી બધી એવી કંપનીઓ છે કે જે સારું રિટર્ન આપતી હોય છે અને ઘણી સારી રીતે તમે એમાં રિટર્ન પણ મળી રહેતું હોય છે. ભલે આપણે એક્સપેક્ટેશન્સ 10%, 12% કે યરલી 20%નું રાખ્યું હોય અને 35% સુધી આપીને ગઈ હોય કંપની, એવું પણ બને છે. તો આ રીતે ખાસ કરીને આ એક ચેતતા રહેવું જોઈએ. આવી ઘટનાઓ બજારમાં બનતી જ રહેતી હોય છે અને એટલે જ કદાચ થોડું રિટર્ન ઓછું મળે તો એમાં વાંધો નહીં, પણ બને ત્યાં સુધી જેને ફાઇનાન્શિયલ્સ વધારે સપોર્ટ ન કરતા હોય એવી કંપનીમાં થોડું ધ્યાન રાખવું જોઈએ. બીજા કોઈ સ્ટોકની ચર્ચા આપણે આ વખતે નથી કરતા, પણ 2 સ્ટોકની આપણે ચર્ચા કરેલી છે, બજાજ ફાઇનાન્સ અને બ્રિટાનિયા, કે જે બહુ લાંબા ગાળા માટે પોર્ટફોલિયોમાં રાખી શકાય, કદાચ આવનારી પેઢીને પણ આપી શકાય. એ બંને સ્ટોક અત્યારે કન્સોલિડેશનમાં છે, થોડા ઘણા કરેક્શનમાં છે. તો તમારું રિસ્ક અને તમારી મૂડી કેપિટલ એલોકેશન એલાવ કરતું હોય તો આ બંનેનો સ્ટડી કરી અને એનું હોલ્ડિંગમાં એ પ્રમાણે ફેરફાર કરવો જોઈએ એવું મને પોતાને લાગે છે. અને ત્યાર પછીથી એક કંપની જેનો અત્યારે સ્ટડી ચાલે છે અને ટૂંક સમયમાં આપણે એનો વિડીયો આવશે, એ સેક્ટરની કંપની આપણે બહુ ઓછી ચર્ચા કરી છે. તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો અવશ્ય કોમેન્ટમાં લખશો. એક ખાસ મિત્ર ટીડી પાવર જેનું હોલ્ડિંગ છે, એ મિત્ર સીજી પાવર, બંનેનો ભાવ લગભગ સાથે સાથે થઈ જશે એવું એમનું એઝમ્પશન છે. તો બની શકે પાવર સેક્ટર હજી પણ આવનારો 1-1.5-2 વર્ષ ખૂબ સરસ લાઇમલાઇટમાં જ રહેવાનું છે. એટલે ટ્રાન્સમિશનની, પાવર સેક્ટરને લગતી જેટલી કંપનીઓ હોય, સારી કંપનીઓ કે જેનો બિઝનેસ બીજો પણ હોય, એ કઈ રીતે, દાખલા તરીકે ઉદાહરણ આપો કે આપણે સીજી પાવરનું ઉદાહરણ લઈએ તો ડેટા સેન્ટરમાં પણ સીજી પાવરની ઘણી પ્રોડક્ટ વપરાય છે, એનું ઘણું બધું કામ છે. પણ કાલ સવારે ડેટા સેન્ટરની બૂમ આવી જશે, ડેટા સેન્ટરમાં સેચ્યુરેશન આવશે, બધાને ડેટા સેન્ટર ઊભું કરવું છે, ઓલી કંપની પોતાનું આ ઊભું કરે છે, એક વસ્તુ બનશે એવી, તો એના જે સપ્લાયર છે એમાં પણ એક ટાઈમે સિચ્યુએશન, આજે નહીં તો વર્ષ દિવસ પછી, 1.5 વર્ષ, 2 વર્ષ, ગમે ત્યારે આવવાની શક્યતા છે. તો સીજી પાવરનો બિઝનેસ એવો નથી કે ખાલી ડેટા સેન્ટર ઉપર જ કામ કરે, અનેક વર્ટિકલ્સમાં કામ કરે છે. એટલે કંપનીનો ગ્રોથ બાબતે કોઈ પણ પ્રશ્ન નથી. અને આમે સીજી પાવર માટે જ્યારે એમનો ઓર્ડર કેન્સલ થયો હતો ત્યારે આપણે વિડીયોમાં ઉલ્લેખ કર્યો હતો કે એનો કંઈક 400 કરોડનો ઓર્ડર કેન્સલ થયો છે, કારણ કે કંપનીને જે સર્ટિફિકેશન લેવાનું હતું એ પૂરું નહોતું કરી શકી ટાઈમ ફ્રેમમાં, એટલા માટે એનો એ ઓર્ડર કેન્સલ થયો હતો. પણ કોઈ પ્રશ્ન નહોતો, બીજા કોઈ ફંડામેન્ટલ્સમાં પ્રોબ્લેમ નહોતો અને મેનેજમેન્ટે ત્યારે પણ ક્લેરિફાઈ કર્યું હતું કે એનાથી કોઈ ખાસ એટલું મોટું પ્રોફિટ કે રેવન્યુમાં ફેર નહીં પડે અને પરિણામે એ વસ્તુ બતાવી દીધી છે. તો આજે પણ વિશ્વાસ સીજી પાવરમાં પણ કાયમ છે. આપણા ડિસ્કસ કરેલા બધા સ્ટોકમાંથી લગભગ કોઈના ફંડામેન્ટલ્સમાં એટલો બધો ફેરફાર નથી. તેમ છતાં અત્યારે જૂના વિડીયોમાં ઉલ્લેખ કરેલા સ્ટોક જે છે એનું સ્ટડી ચાલુ છે, એની રિવિઝિટ આપણે કરીએ છીએ, એના પરિણામ આવે ત્યારે એની અપડેટ પણ આપણે આપતા રહીએ છીએ. ધન્યવાદ મિત્રો. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય હિન્દ.